સુરત જિલ્લાના પીપોદરા ખાતે 5મી વાર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં અલગ અલગ સમાજના કુલ 14 જેટલા જોડા લગ્ન ગ્રંથિએ જોડાયા. પીપોદરા ખાતે આયોજિત સમૂહ લગ્નમાં વિસ્તારમાં અનેક રાજકીય, સહકારી, સામાજિક આગેવાનો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. શાળાની બાળકીઓ દ્વારા તમામનું સ્વાગત ગીત નૃત્ય દ્વારા આવકારવામાં આવ્યા. હજારોની સંખ્યામાં જાનૈયાઓ પણ સમૂહ લગ્નમાં જોડાયા. લગ્ન ગ્રંથિએ જોડાયેલા નવદંપતીને આશીર્વચનો આપી દંપતીને કન્યાદાન ભેટ રૂપે કબાટ, કિચન સેટ, બેડ સહિતની જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ પરમાર તેમજ ગામના યુવાનો દ્વારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સાવચેતીના ભાગરૂપે ફાયરની ટીમ તેમજ પાલોદ પોલીસ સ્ટેશન ખડેપગે ઉપસ્થિત રહ્યો હતો. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સમૂહ લગ્ન સંપન્ન થતા આયોજકોએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરા દ્વારા 5મો સમૂહ લગ્નનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે અને આજે મોટી સંખ્યામાં અને 14 જોડા આ સમૂહ લગ્નમાં આજે જોડાયા છે અને એમની લગ્ન વિધિ આજે સંપન્ન થઈ રહી છે અને સમાજના આગેવાનો ભેગા મળી, ભાઈ બહેનો ભેગા થયા છે અને આજે નવદંપતીઓને આજે શુભ આશીર્વાદ પાઠવી રહ્યા છે. એમના ગૃહસ્થ જીવન ખૂબ જ સુખમય વીતે એવા સૌ એમને આશીર્વાદ પાઠવી રહ્યા છે. આ આયોજન કરનાર જે પીપોદરા આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ છે એના સંચાલકો ભાઈ શ્રી મહેશભાઈ, ભરતભાઈ ને અન્ય જે એમની સમગ્ર ટીમ છે એમણે સુંદર મજાનું આયોજન કર્યું છે અને સફળ રીતે આજે પાર પાડ્યું છે. તો સૌ આ વતી હું સૌને ધન્યવાદ આપું છું. ફરી આવા કાર્યક્રમો કરતા રહે એવી શુભેચ્છા પાઠવી મારી વાતને હું પૂરી કરું. વિજય યાદવ, RN ન્યૂઝ, પીપોદરા.